ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે એક મોટા સમાચાર છે. મહેસૂલ વિભાગમાં આવી છે નવી ભરતી. જી હા, રાજ્ય સરકારે મહેસૂલ વિભાગમાં પૂરી 1546 નવી જગ્યાઓ જાહેર કરી છે. અને આ જગ્યાઓ પણ કોઈ સામાન્ય નહીં, રેવન્યુ તલાટી અને નાયબ મામલતદાર જેવા પદો માટે છે. આટલી મોટી ભરતી માટે સરકારે પૂરા 47 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવી દીધું છે. આ રકમનો ઉપયોગ સમગ્ર ભરતી પ્રક્રિયા અને પછી નવા કર્મચારીઓની ટ્રેનિંગ પાછળ થશે. ખાસ વાત તો એ છે કે આ ભરતી અત્યારે જે 4133 જગ્યાઓ ભરાઈ રહી છે એના કરતાં અલગ છે. પણ સવાલ એ છે કે આ નવી જગ્યાઓ શા માટે બનાવવામાં આવી રહી છે? કારણ છે મહેસૂલી તંત્રનો વિસ્તાર, જેથી લોકોને વધુ સારી અને ઝડપી સેવા મળી શકે. આ આખી ભરતી પ્રક્રિયાની જવાબદારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB સંભાળશે. તો પછી આ પ્રક્રિયા ક્યારે શરૂ થશે? હાલની ભરતી પૂરી થાય એ પછી તરત જ. એટલે કે હજારો ઉમેદવારો માટે કારકિર્દી બનાવવાની આ એક મોટી તક છે. હવે જોવાનું એ રહેશે કે ઉમેદવારો આ તકને ઝડપી લેવા માટે કેટલા તૈયાર